વિશ્વવિખ્યાત વડોદરા શહેરની MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી કેન્ટીનમાં છેડતીની ગંભીર ઘટના સામે આવી છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં છેડતીની ગંભીર ઘટના સામે આવી છે। 3 બહારના યુવકો દ્વારા ABVPની મહિલા કાર્યકર્તાઓ સાથે છેડતી કરવામાં આવી। ABVP કાર્યકર્તાઓએ એક યુવકને પકડી પાડ્યો। 2 અન્ય યુવકો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા પોલીસની શી ટીમને બોલાવવામાં આવી। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। MS યુનિવર્સિટીના PROનું નિવેદન સામે આવ્યું છે। સાયન્સ ફેકલ્ટી ખાતે બનેલી ગંભીર ઘટનામાં વિદ્યાર્થી સાથે બનેલી આ ઘટનામાં સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા તેને પકડી પાડવામાં પણ આવ્યો હતો। શી ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મામલે યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે। યુનિવર્સિટીના સિક્યુરિટીને પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કડક સૂચના આપવામાં આવ્યા છે। Still is not ready to say sorry અને જ્યારે છોકરીઓ બોલે છે ત્યારે એવું કહે છે કે યુનિવર્સિટીની બહારથી આઈને મળવાનું what are you trying to say sir ફેકલ્ટીમાં છે અને ત્યારે આપણે કેન્ટીનમાં એવું કહેવામાં આવે છે સર કે પ્લીઝ પેલો અંકલ જે છે ને કેન્ટીનના એ આઈને એવું કહે છે કે તમારો જે બી મેટર હોય ને બહાર જઈને સોલ્વ કરો, અહીંયા કેઓસ ના ક્રિએટ કરો। તો કેમ સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં હોય ને યુનિવર્સિટીમાં કોઈ છોકરીની સાથે ખોટું થઈ રહ્યું હોય તો એમની બી જવાબદારી નથી, એમની કેન્ટીન છે તો જ સ્ટુડન્ટ્સ ત્યાં આવે છે ને સર। સાયન્સ ફેકલ્ટીમાં જે ગેરવર્તણૂકની એક વિષય બન્યો હતો એના સંદર્ભે સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને તરત જ તાત્કાલિક ત્યાં આગળ કંઈક પકડી પણ લેવામાં આવ્યો હતો અને શી ટીમ દ્વારા પણ એમાં આગળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી એવી માહિતી છે। સાથે સાથે યુનિવર્સિટીએ પોતાની રીતે પણ એમાં સંજ્ઞાન આ ખૂબ ગંભીર વિષયને લઈ અને એની ગંભીરતાપૂર્વક એક એને જેને કહી શકાય કે રચના કરી છે એક સમિતિ ટાઈપની અને જેના આધારે વિદ્યાર્થીઓની સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે અને શું છે એને ધ્યાનમાં રાખી અત્યારે હાલ જે સિક્યુરિટી એજન્સીઓ છે એમને વધારેમાં વધારે કડક રીતે સર્વેલાન્સ વિજિલન્સ કરવામાં આવે બરાબર એની સૂચના આપવામાં આવી તો છે જ, પરંતુ સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને આપના માધ્યમથી પણ કહેવામાં માગું છું કે પોતાના આઈડીમાં જે યુઝર આઈડી પાસવર્ડ છે એનાથી લોગિન થઈ પોતાનું આઈ કાર્ડ ડાઉનલોડ કરીને રાખવું, કારણ કે યુનિવર્સિટી દ્વારા આઈ કાર્ડ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી શકવાની શક્યતાઓ છે। સાહેબ એક વ્યક્તિને પકડ્યો હતો તો શું કોઈ કાર્યવાહી કરી? કેમ કે વિદ્યાર્થીએ સ્પષ્ટ કર્યું છે કે જો યુનિવર્સિટી કાર્યવાહી નહીં કરે પોલીસ તો હું પોલીસ ફરિયાદ નોંધાવીશ। જેમ મેં કીધું કે યુનિવર્સિટી એક તપાસ એની આદરી પણ દીધી છે અને યુનિવર્સિટી આ બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે અને એમાં જરૂર કડક કાર્યવાહી કરશે। વિજિલન્સનો વર્ષે કેટલો સિક્યુરિટીનો આપણે એક્સપેન્સ યુનિવર્સિટી ભોગવી રહી છે અને કેટલા વિજિલન્સના કર્મચારીઓ તમામ યુનિવર્સિટીની અંદર ધ્યાન રાખી રહ્યા છે નુકસાન લઈ? યુનિવર્સિટીમાં જે વિજિલન્સ છે એના આપણે જેને એવું કહેવાય કે 100 પોઈન્ટ નક્કી કરેલા છે, આઈડેન્ટિફાઈ કરેલા છે। આ 100 પોઈન્ટ ઉપર યુનિવર્સિટીમાં અલગ અલગ પોઈન્ટના એમાં એ પ્રકારે ટીમ ઊભી હોય છે અને જો જરૂર પડશે આની ફરીથી તેમાં વધારવાની પણ શક્યતાઓ રહેલી છે। એજન્સી સામે કાર્યવાહી કરી શકાય જો શું નીકળે સુરક્ષાકર્મી તો એજન્સી સામે કોઈ કાર્યવાહી? એ તપાસનો વિષય છે અને જે મહત્વની વસ્તુ એ છે કે કદાચ આમાં એજન્સી એક જૂની અને નવી એનો આ શિફ્ટિંગનો પીરિયડ પણ છે એટલે સ્વાભાવિક રીતે કદાચ નવી એજન્સીના જે કર્મચારીઓ હોય એમને કદાચ સ્થળ સ્થિતિ એનું અભ્યાસ કરવામાં કદાચ સમય જઈ શકે, પરંતુ એમની સાથે રહી અને એમને યોગ્ય માર્ગદર્શન યુનિવર્સિટી ઓથોરિટી દ્વારા આપી અને વધારે સુરક્ષા મજબૂત થાય એવો પ્રયાસ થશે। તમામ ફેકલ્ટીના જે એન્ટ્રી ગેટ છે ત્યાં જ જો આઈ કાર્ડ ચેક કરવામાં આવે તો માનો છો આવી પ્રવૃત્તિઓ રોકી શકાય એમાં આપણે નિષ્ફળ છે? સ્વાભાવિક રીતે કે એન્ટ્રી ગેટ ઉપર આઈ કાર્ડ ચેક કરવું, યુનિવર્સિટીમાં આપણને ખબર છે 40,000થી વધારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશતા હોય છે અલગ અલગ ફેકલ્ટીઓના થઈને। હવે એમાં કેવી રીતે એનું શું આયોજન કરી શકાય, ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ એના વિષયમાં પણ આગળ વધી રહ્યા છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ પ્રકારની
કોઈ પણ ઘટના હોય એને કેવી રીતે આપણે તરત જ નિવારી શકાય એના પર પણ આપણે કામ કરી રહ્યા છીએ.